દારૂનું વેચાણ સેવન કરનારને નહીં મળે પંચાયતી સેવાઓનો લાભ. છાપરા પંચાયત. ભારતીય સંસ્કૃતિમાં કહેવત છે કે પંચ ત્યાં પરમેશ્વર, એટલે કે પંચાયત જો નિર્ણય કરી લે તો ગમે તેવી વિકટ સમસ્યા પણ નિવારી શકાય છે. કંઈક આવું જ કરી બતાવ્યું છે પાલનપુર તાલુકાની છાપરા ગ્રામ પંચાયતે. પંચાયતે સામૂહિક રીતે નિર્ણય કર્યો છે કે જો કોઈ વ્યક્તિ દારૂનું વેચાણ કે સેવન કરતો હશે તેને પંચાયત તરફથી મળતી સરકારી સેવાઓના લાભથી વંચિત કરવામાં આવશે. આખરે ગ્રામજનોએ આ નિર્ણય કેમ કરવો પડ્યો અને શું કહેવું છે ગ્રામજનોનું, જુઓ આ ખાસ રિપોર્ટમાં. આ છે બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર તાલુકામાં આવેલ છાપરા ગ્રુપ ગ્રામ પંચાયત. અહીં પંચાયત કચેરીમાં એકત્ર થયેલ માતા બહેનો સહિત ગ્રામજનોએ હવે દારૂની બદીને ડામવા કમર કસી છે. પંચાયતે જાહેર નોટિસ લગાવી લોકોને સૂચના આપી છે કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે માટે હવે જો કોઈ દારૂનું વેચાણ કે સેવન કરશે તો તેને પંચાયત તરફથી મળતી સરકારી સેવાઓનો લાભ મળશે નહીં. પંચાયતના આ નિર્ણયને આજે ગામના યુવાનો પણ હર્ષભેર આવકારી તેનો કડકાઈથી પાલન કરાવવા ખાતરી આપી રહ્યા છે. આપણા ગ્રામ પંચાયતમાં લીંડીપાદર, જાંબુડી ગામો આવે છે, જેમાં અમુક તત્વો દ્વારા સાને સૂપતે દારૂ ગાળવાનું કામ કરે છે. તેને અમે ખૂબ જ કડક શબ્દોમાં પંચાયતના નિયમ પ્રમાણે એમને દારૂ બંધ કરવાનું કામ નિર્ણય કર્યો છે. જે દારૂ ગાળશે એમને પંચાયત દ્વારા તમામ પ્રકારની સેવા બંધ કરવામાં આવશે. જે અગાઉ અમારા ગામ વિસ્તારમાં દારૂ ગાળવાનું કામ કરતા હતા તેમના લીધે બાળકો, બહેનો ને ખૂબ જ પરેશાન થતા હતા. યુવાન પેઢી ખૂબ જ બગડતી હતી. શિક્ષણ તરફ એમને લક્ષ્ય ન હતું, જે અમારા સમાજ માટે ખૂબ જ દુઃખની વાત છે. આવા જે દારૂ ગાળવાનું કામ કરે છે તેમને અમે કડકમાં કડક પગલાં ભરીને એમને દારૂ બંધ થાય એવા અમે પ્રયત્ન કરીશું. નાની ઉંમરમાં પણ બહેનો વિધવા બને છે, એ અમારાથી જોવાઈ શકાતું નથી. જે દારૂ પીએ છે એના માટે પણ આ નિયમ લાગુ રહેશે? દારૂ પીશે એમને બી અમે અમારા સમાજ ને પણ નિયમ લાગુ પાડશું કે સમાજમાં આવા પીનારાઓને પણ સમાજ દ્વારા એમને યોગ્ય નિર્ણય કરીને એમને શિક્ષાત્મક, સામાજિક એમને દંડ કરવામાં પ્રયત્ન કરીશું. કેમ કે આપણે તો દારૂ પાડે એટલે પણ આખો ગમ લોકો આપણા ઉપર વિરોધ કરે કે એટલા માટે એને દારૂ બંધ કરો. કેમ કે આ ખૂબ બાયરી હરનો खूब विधवा बनी वो अपना माटे संस्कार ने केम के वो खूब खराब नियम है. केम के दारू पिए पिए गमे त्यार भड़के ने वो हाव ने केम के रस्ता में रात एक्सीडेंट हो कोई भी अभी दारू पिए पिए एक्सीडेंट हो एटला माटे ने खूब दारू न पीवो जोई जाए ने गाम में दारू न पारवो न जोई जाए. આપણે 10 કિલોમીટર અંદર કે ગમે એવા પણ જે ભાઈ પારતો ને તેથી ના કહું એની પંચાયતમાં દારૂ પીએ પારતો તો ના કહું કે તમારે લાભ ના લા એની પ્રમાણે હું જોઈ જાય કે બીજો ક્યાં ગમે તે કહેતો પણ દારૂ જો દારૂ ગમે એ કહેતો પણ તે આપણે પંચાયતમાં બોર્ડે એ ત્યારે કરો કે આજુબાજુ દારૂ પડતા વીત ને પારવા જોઈએ ને આપણે ખૂબ ગામમાં વિકાસ કરો. કોઈ બી બીજો કોઈ બી ખોટા રસ્તે જાતો એનાથી સુધારો કરો એ હું જોઈ જાય. કેમ કે દારૂ એક ખૂબ મોન જે નાશ કરી દે હે. આદિવાસી સમાજની વસ્તી ધરાવતા છાપરા, લીંડી, પાદર તેમજ જાંબુડી ગામ વચ્ચે છાપરા ગ્રુપ ગ્રામ પંચાયત આવેલી છે. આ 3 ગામોમાં 5000થી વધુ પ્રજાજનો વસવાટ કરે છે. મોટાભાગની પ્રજા આદિવાસી સમાજની છે. અહીં 3 થી 4 દેશી દારૂની ભટ્ટીઓ આવેલી હોવાનું સ્થાનિકોનું માનવું છે, જેના લીધે દારૂ પી યુવાનો જીવન બરબાદ કરતા હોય છે. અનેક મહિલાઓના પારિવારિક જીવનમાં કલેશ ઊભા થઈ રહ્યા છે. તેથી આ પ્રકારની પરિસ્થિતિ હવે ના ઊભી થાય તે હેતુથી દારૂ વેચનાર તેમજ સેવન કરનારને હવે પછીથી પંચાયત તરફથી મળતી કોઈ જ સરકારી સેવાનો લાભ નહીં અપાય તેવો નિર્ણય છાપરા પંચાયતે ઠરાવ કરી સામૂહિક રીતે લીધો હોવાનું ખુદ તલાટી પણ જણાવી રહ્યા છે. દારૂ અને ડ્રગ્સ એ ખરાબ આદત છે, એ કોઈએ ન લેવી જોઈએ. એનાથી ઘણાની જિંદગી બરબાદ થઈ જાય છે. ખાસ કરીને માતા અને દીકરીઓની જિંદગી બહુ જ ખરાબ થઈ જાય છે. તો અમારી છાપરા ગ્રામ પંચાયતે સામૂહિક નિર્ણય લીધો છે કે આવી રીતે કોઈ દૂષણ કરીને અહીંયા પંચાયતમાં આવે તો કોઈ પણ કામ એનું કરવું ન જોઈએ. પંચાયતની કોઈ સેવા એમને મળશે નહીં. બહુ સારો નિર્ણય લીધો છે છાપરા ગ્રુપ પંચાયતે અને બધાએ સામૂહિક લીધો છે એ આવકારે છે. આના પછી બીજી પંચાયતને પણ આવા નિર્ણય લેવા જોઈએ અને શીખવું જોઈએ. દારૂ, ડ્રગ્સ જેવા દૂષણો સમાજને અધોગતિના માર્ગે લઈ જતા હોય છે. ત્યારે આવા નિર્ણયો જો દરેક ગામોની પંચાયત લે તો આવનારા સમયમાં આપણે સાચા અર્થમાં વ્યસનમુક્ત ગુજરાતના સ્વપ્નને આપણે સાકાર કરી શકીશું.